Hello students, welcome back to the virtual class. In economics we are dealing with chapter number 7 and in that we are understanding about the population. And up to now in the population we were understanding about the causes of rapid growth of population, and in the causes we came to know that when the birth rate is too high and the death rate is too low, then the balanced population is being raised, and that is the increment we see in the population, and that is how the population is being grown. Right. Rapid growth જે થાય છે પોપ્યુલેશનની અંદર એની માટે બર્થ રેટ અને ડેથ રેટ બંને પૂરેપૂરા રિસ્પોન્સિબલ છે. તો ઇન ધ લાસ્ટ સેશન વી અન્ડરસ્ટુડ ધેટ હાઉ ધ બર્થ રેટ ઇઝ ઇન્ક્રીઝડ. એના રીઝન શું છે? વોટ આર ધ કોઝિસ ફોર ધ હાઈ બર્થ રેટ ઇન ધ નેશન લાઇક ઇન્ડિયા? રાઈટ. તો એમાં સોશિયલ ફેક્ટર્સ હતા, ઇકોનોમિકલ ફેક્ટર્સ હતા, અધર ફેક્ટર્સ હતા. રાઈટ. લોકોની પાછળ જે થોડી ઘણી અંધશ્રદ્ધાઓ, જેને આપણે સુપરસ્ટિશન્સ કહેવાય, થોડી માન્યતાઓ હતી, સામાજિક પ્રોબ્લેમ હતા કે લોકો સમાજની અંદર અલગ અલગ વાતો કરે એટલે મેરેજ કરવા પડે, મેરેજ થાય પછી તરત 2 વર્ષમાં બેટા હોય તો બાળક જોઈએ. રાઈટ. ધીઝ ઓલ વર ધ રીઝન્સ કે જેને કારણે ઇન્ડિયાની અંદર પોપ્યુલેશન ગ્રોથ ખૂબ જ વધારે છે, એટલે કે બર્થ રેટ ખૂબ જ વધારે છે. હવે આજે આપણે વાત કરીએ તો આપણે વાત કરવાની છે કોઝિસ ફોર ધ લો ડેથ રેટ. ઇન્ડિયાની અંદર પ્રોબ્લેમ શું છે? બર્થ રેટ ખૂબ હાઈ છે અને ડેથ રેટ જે છે એ ખૂબ જ લો છે. બરાબર. તો ડેથ રેટ ઓછો છે એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ધેટ ઇઝ ધ સાઇન ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ધ નેશન. નેશનની જે હેલ્થકેર સર્વિસીસ છે, સોશિયલ લાઈફ છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ બતાવે છે કે ડેથ રેટ લો આવે છે. સો બેઝિકલી ધીસ ઇઝ ધ થિંગ ટુ ટેક ધ પ્રાઉડ ઓન, બટ ધીસ ઇઝ ધ થિંગ વિચ ઇઝ અ બિટ અબાઉટ બીંગ વરીડ. બર્થ રેટ વધે છે સાથે, જો ડેથ રેટ ડિક્રીઝ થાય છે એની સાથે બર્થ રેટ પણ ડિક્રીઝ થાય તો પોપ્યુલેશન મેન્ટેન થઈ શકે. બટ અહીંયા થાય છે તો બર્થ રેટ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન એન્ડ ડેથ રેટ ઇઝ કમિંગ ડાઉન એન્ડ ડાઉન. તો ઇન્ડિયાની અંદર એવા કયા પોસિબલ એવા સ્ટેપ્સ હતા કે જે ઇન્ડિયન ગવર્મેન્ટે લીધા અને જેને કારણે ડેથ રેટ નીચો આવ્યો? તો એના મેઇન 4 કોઝિસ છે જે આજે આપણે સમજવાના છીએ. સો ટુડેઝ ટોપિક ઇઝ ગોઈંગ ટુ બી ધ કોઝિસ ફોર ધ લો ડેથ રેટ. ઇન્ડિયાની અંદર સ્ટાર્ટઅપ ડેથ રેટ પણ ખૂબ જ હાઈ હતો. બહુ બધા રીઝન હતા. મેડિકલી એડવાન્સ હતા, ભૂખમરો ગરીબી ખૂબ હતા, લોકોને ખોરાક નહોતો મળતો. બરાબર. તો એ બધા જે પ્રોબ્લેમ્સ છે ધીરે ધીરે દરેક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આવ્યું. બરાબર. અને ધીરે ધીરે ડેથ રેટ નીચો ગયો. બટ 4 મેઇન રીઝન્સ છે કે જેને કારણે ડેથ રેટ આપણે ખૂબ જ કંટ્રોલ કર્યો છે. તો સમજીએ એ 4 ટોપિક શું છે. ધ ફર્સ્ટ વન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. પહેલાના સમયની અંદર ભારતના જે લોકો હતા, બરાબર, એમાં સિચ્યુએશન એવી હતી કે ગરીબો ખૂબ જ ગરીબ હતા, અમીરો ખૂબ જ અમીર હતા. મિડલ ક્લાસ જે છે એ વર્ગ ક્યાંક બહુ દૂર દૂર માંડ જોવા મળતો હતો. બાકી મેઇનલી 2 ક્લાસની અંદર ઇન્ડિયન પોપ્યુલેશનને ડિવાઈડ કરતા હતા. રાઈટ. ધ રિચ ક્લાસ એન્ડ ધ પુઅર ક્લાસ. ઇન્ડિયાની અંદર પહેલાના સમયમાં જોઈએ તો લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, સ્પેશિયલી જે પુઅર ક્લાસ હોય, ધ ફાર્મર્સ, રાઈટ, ધ આર્ટિસન્સ, રાઈટ, ધ વર્કર્સ, તો આ બધા જે લોકો છે, બરાબર, ફાર્મ વર્કર્સ છે, તો એ બધામાં કેવું થતું હતું કે ધે વર નોટ લીડિંગ અ ગુડ લાઈફ. એ લોકોની લાઈફ સારી નહોતી. ધે કુડ ગેટ ધ ફૂડ રાઈટ વેરી રેરલી. રાઈટ. એમાં પણ પ્રોપર ન્યુટ્રિશન ના હોય, માલ ન્યુટ્રિશન જેવા પ્રોબ્લેમ્સ વધારે હતા. ધીરે ધીરે ગવર્મેન્ટે ઘણા સ્ટેપ્સ લીધા અને એને કારણે ઇકોનોમિક ડેવલપમેન્ટ જોવા મળ્યું. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ચેન્જ થયું, એની સાથે લોકોની લાઈફ ક્વોલિટી પણ સુધરી. નાઉ પીપલ હેવ સ્ટાર્ટેડ ગેટિંગ ધ બેટર ડ્રિંક્સ, બરાબર, બેટર હાઉસિંગ, હેલ્થકેર સર્વિસીસ સારી એવી ચાલે છે. સ્પેશિયલી જો આપણે વાત કરીએ અત્યારની સિચ્યુએશનમાં વાત કરીએ તો ધેર ઇઝ ધ થિંગ વી નીડ ટુ બી પ્રાઉડ ઓન કે આખા વર્લ્ડની અંદર કોરોનાની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં મોસ્ટ ઓફ ધ ગવર્મેન્ટ્સ ફેલ ટુ કંટ્રોલ ધ એપિડેમિક. ઇટ ઇઝ નોટ એપિડેમિક, ઇટ ઇઝ ધ પેન્ડેમિક. એપિડેમિક એટલે રોગચાળો થાય, પેન્ડેમિક એટલે તો મહામારી જ થઈ સીધી. તો the corona has been declared as a pandemic, right? We see the situation of the different nations કે જ્યાં કેસીસ કઈ રીતના વધે છે. ઇન્ડિયાની અંદર આજની તારીખે કેસ ખૂબ જ કંટ્રોલ રેટમાં વધે છે અને એની સામે ટ્રીટમેન્ટ રેશિયો પણ વર્લ્ડમાં જે લીડિંગ કન્ટ્રીઝ છે એમાંથી એક આપણે છીએ. દેટ મીન્સ આપણી હેલ્થકેર સિસ્ટમ ખૂબ જ સારી ચાલી રહી છે. જો એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે, બટ ધેન ઓલ્સો મેડિકલી એડવાન્સ કન્ટ્રીઝ છે, they could not control it, but somehow the Indian population, right, the Indian citizen, the Indian government and all the Indian doctors and all the medical workers, they all were fighting too well and they could control the situation very well. આજની તારીખે આપણા કેસીસ છે કંટ્રોલ રેટમાં વધે છે. બાકી યુ જસ્ટ સી we are the second highest populated country. વર્લ્ડની અંદર કોઈ એક કન્ટ્રીમાં હાઈએસ્ટ પોપ્યુલેશન, એમાં સેકન્ડ રેન્ક આફ્ટર ચાઇના આપણો છે. રાઈટ. વર્લ્ડની અંદર બીજા બધા દેશોની પોપ્યુલેશન, ચાઇના સિવાય બધા જ દેશોની પોપ્યુલેશન ઇન્ડિયા કરતાં ઓછી છે. તેમ છતાં કોરોનાનું સ્પ્રેડિંગ છે એ ઇન્ડિયામાં સૌથી ઓછું જોવા મળે છે પર્સન્ટેજ વાઇઝ જોઈએ. સો દેટ્સ અ બેટર હેલ્થકેર ફેસિલિટીઝ બીંગ પ્રોવાઇડેડ. તો
આ બધી જ વસ્તુમાં સુધારો થયો, જેને કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું, લાઈફસ્ટાઈલ લોકોની ખૂબ જ સુધરી, બરાબર, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું ખૂબ જ ઊંચું આવ્યું, કે જેને કારણે ડેથ રેટ ઘણો કંટ્રોલ થયો છે. પહેલા માત્ર ને માત્ર ભૂખમરામાં માણસ મરી જતો હતો, હવે એવી સિચ્યુએશન તો બહુ ઓછા કેસમાં જોવા મળે છે. આઈ એમ નોટ સેઇંગ કે એવું થતું જ નથી, થાય છે, બટ એ બધી વસ્તુનો રેટ ખૂબ જ કંટ્રોલ થઈ ગયો છે. તો ગવર્મેન્ટના એફર્ટ્સ છે, સાથે પીપલ છે, એનું કોઓપરેશન છે, ધેટ્સ હાઉ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ થયું છે. સેકન્ડ, કંટ્રોલ ઓવર એપિડેમિક્સ. એપિડેમિક્સ એટલે કે રોગચાળો. બહુ બધા રોગ એવા હતા કે જેને આપણે અત્યારે સામાન્ય ગણીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ મલેરિયા છે, ટ્યુબરક્યુલોસિસ છે એટલે કે ટીબી છે, બરાબર. આ બધા ડિઝીઝ કેવા છે કે જે હવે નોર્મલ છે. મલેરિયા થાય, 4-5 દિવસનું મેડિકેશન, થોડા પ્રિકોશન ધ્યાન રાખો, બસ ધેટ્સ ઇટ, યુ આર હીલ્ડ, રાઈટ. અત્યારે મિઝલ્સ એટલે કે ઓરિયલ છબડા જેને આપણે કહીએ છીએ, મિઝલ્સ થાય છે, બરાબર. તો ધેર આર ધ વેક્સિન્સ ફોર ધેટ. બેબી બર્થ થાય એના 1-1.5 વર્ષ સુધીના વેક્સિન્સ આપો, એમાં મિઝલ્સના પણ વેક્સિન આવી જાય. વેક્સિન આપી દો એટલે ધેટ્સ ઇટ, મિઝલ્સ થતા નથી, થાય છે તો પણ એટલા ડેડલી થતા નથી, બરાબર. બટ પહેલાના સમયમાં મિઝલ્સથી કે પછી મલેરિયાથી કે પછી ધ સિચ્યુએશન લાઈક ધ ટીબી, ટ્યુબરક્યુલોસિસ, તો એવા ડિઝીઝથી લોકોનું ડેથ થતું હતું. એનો કંટ્રોલ ખૂબ જ સારો થયો છે ઇન્ડિયાની અંદર, બરાબર. ટ્યુબરક્યુલોસિસ જે ડિઝીઝ છે, મિઝલ્સ છે, આ બંને ડિઝીઝ એવા છે કે વર્લ્ડમાં જ્યારે કોઈ પાસે મેડિકેશન નહોતી, એટ ધેટ ટાઈમ ધ ઇન્ડિયન રિસર્ચર્સ, ધ ઇન્ડિયન ડોક્ટર્સ વર ધેર who found out the vaccines for them and who made the world to know about the vaccines and who spreaded those vaccines around the world. That is the thing we can take the proud of. બરાબર. તો Indian doctors played the vital role to find out the vaccines of the different epidemics, and that's how our nation was able to control over the epidemics. Epidemic થી મરતા લોકોની સંખ્યા ઓછી થઈ તો ડેથ રેટ પણ બાય ડિફોલ્ટ નીચે આવી જ ગયો. Then the third one is control on drought. Drought એટલે કે દુષ્કાળ, કે જેમાં પાણીની અછત હોય. ઇન્ડિયાની અંદર બહુ બધા એવા રિમોટ પ્લેસીસ છે કે જ્યાં પીવાનું પાણી પહોંચતું નથી, બરાબર. સે ફોર એક્ઝામ્પલ મધ્યપ્રદેશ છે, સે ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર આપણું કચ્છ છે, અમરેલી છે. તો ત્યાં બધી આજુબાજુમાં નદી રેવું પણ ખાસ જોવા નથી મળતું, કે જેને કારણે વોટર સપ્લાય ઓછું હોય છે. પેલા ડ્રોટને કારણે ઇન્ડિયન ફાર્મર્સ વર નોટ વેલ ઇક્વિપ્ડ કે એ લોકો સારું ફૂડ ગ્રેઇન એસ્ટાબ્લિશ કરી શકે. છેલ્લે ગરીબી આવે, ભૂખમરો આવે, લોકોનું ડેથ થતું. ડ્રોટ, અને એમાં પણ એક તો ઇરિગેશન સિસ્ટમ પ્રોપર નહોતી, એમાં પણ પાછું ડ્રોટ આવે, રાઈટ. એમાં પણ પાછું ડ્રોટ આવે એટલે તો વાત સાવ પતી ગઈ, કારણ કે પાણી એક તો અમસ્તા મળતું નહોતું, હવે તો સાવ નહીં મળે, બરાબર. શું કામ? કારણ કે આ વર્ષે વરસાદ જ નથી પડ્યો, દુષ્કાળ છે, તો હવે કઈ રીતના આપણું અનાજ ઉગશે, રાઈટ. તો એને કારણે આ બધી વસ્તુ બુકમાં નથી લખી, બટ એને કારણે એવું પણ થતું કે ફાર્મર્સ કુડ કમિટ સુસાઇડ. એવા પણ ઘણા બધા કેસીસ આવેલા છે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ડ્રોટ, બરાબર. સૂકા ગળાથી, શરીરમાં પાણીની કમીથી પણ લોકોના ડેથ થયેલા છે, બરાબર. પ્રોપર ફૂડ ગ્રેન્સ ઉગતા નથી, જેને કારણે લોકોને ફૂડ ગ્રેન મળતા નથી, ખાવા માટે કશું મળતું નથી. ભૂખમરાથી પણ ડ્યુ ટુ હંગર ઓલ્સો ધ પીપલ કુડ લેડ ટુ ડેથ. તો આ બધી જે સિચ્યુએશન થતી હતી એ સિચ્યુએશન્સ પણ ખૂબ બધી કવર થઈ ગઈ, બરાબર. ઉપરથી ડ્રોટ થાય છે તો પણ હવે પ્રોબ્લેમ ના આવે, કારણ કે 1966 પછી જે ગ્રીન રિવોલ્યુશન એગ્રીકલ્ચર સેક્ટરમાં ચાલુ થયું, તો ગ્રીન રિવોલ્યુશનની અંદર there was high importance given to the irrigation system. તો ઇરિગેશન સિસ્ટમ એટલી સરસ રીતે એસ્ટાબ્લિશ કરી હતી કે જેને કારણે ડ્રોટ જેવી સિચ્યુએશનમાં પણ લોકોને એટલીસ્ટ પીવાનું અને ખેતરમાં પિયત પૂરતું પાણી તો મળી જ રહે, રાઈટ. સો ધેટ્સ હાઉ the Indian government was quite successful to keep the control on the drought too. And the last is protection against natural calamities and the transportation facilities. નેચરલ કેલેમિટીઝ, પહેલાના સમયમાં સુનામી આવે કે પછી ટાઇફૂન જેવું કોઈ વાવાઝોડું આવે છે, બરાબર, અથવા તો કોઈ પણ નેચરલ કેલેમિટીઝ હોય, અર્થક્વેક, સમવોટ, વોટએવર ઇટ ઇઝ, બરાબર. તો એ સમયે પીપલ વર બીંગ હેલ્પલેસ. તો એ સિચ્યુએશનમાંથી એ લોકો ફાઇટ નથી કરી શકતા, બહાર નથી આવી શકતા, એ લોકોને હેલ્પ નથી મળતી, એન્ડ દે હેડ ટુ મીટ ધ ડેથ, બરાબર. But at all now the Indian government is working too hard to fight against the natural calamities too. Now, in case there is any of the natural calamities, instantly government sends the relief, instantly government sends the rescue teams and the people are being saved. So death rate ત્યાં control થઈ ગયો. એની સાથે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, ઘણી વખત કેવું થાય, કોઈ માણસને કોઈ રોગ થયો છે, બરાબર, તો ઇમરજન્સી સિચ્યુએશન છે, તો પહેલા ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, એમાં બધું જ આવી ગયું. ધ અવેલેબિલિટી ઓફ ધ વ્હીકલ્સ, ધ અવેલેબિલિટી ઓફ ધ એમ્બ્યુલન્સ, ધ અવેલેબિલિટી ઓફ ધ રોડ, રાઈટ. તો એ દરેક વસ્તુ છે એમાં પણ બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, એમાં પણ એ ફેસિલિટીઝ પણ બહુ સારી આગળ વધી છે. તો આ બધી ફેસિલિટીઝને કારણે પહેલાના સમયમાં ડ્યુ ટુ ધ લેક ઓફ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ લોકો હજી તો વ્યવસ્થા કરીને પહોંચે ત્યાં એ ઇમરજન્સી કેસમાં કદાચ માણસો ડેથ પણ થઈ જાય એવી સિચ્યુએશન હતી. નાઉ દેર આર ધ ફેસિલિટીઝ
ફોર ધ ટ્રાન્સપોર્ટેશન ફોર 24/7 એટલે કે 24 કલાક અઠવાડિયામાં 7 દિવસ ટ્રાન્સપોર્ટેશન મળે છે, એમ્બ્યુલન્સ સર્વિસ મળે છે. રિસન્ટ અને વેલ એક્ઝામ્પલ આપવું હોય તો ધ 108 સર્વિસ ફ્રોમ ધ ગવર્મેન્ટ, રાઈટ, કે તમે જસ્ટ કોલ કરો વિધિન 10 minutes the ambulance will be there at your doorstep. એ સિવાય each and every remote areas and each and every cities are connected through the roads, right? Most of the areas are connected through the train, right? And the flight connectivity is also there. તો આવો કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો પણ instant transportation લઈને a person can travel to some good hospital and can be healed, right? તો પહેલાના સમયમાં હાર્ટ એટેક આવતો તો હતું અરેન્જ કરી ત્યાં તો માણસનું ડેથ થઈ જતું. હવે હાર્ટ એટેક આવે છે, યુ જસ્ટ નીડ ટુ call 108 and whatever the person who is nearby you અને કદાચ આવું થાય છે તો એ 108 ની અંદર પ્રાઇમરી ટ્રીટમેન્ટ પણ સ્ટાર્ટ થઈ જશે અને ત્યાં પહોંચતાની સાથે એને આઈસીયુમાં ઇમરજન્સી વોર્ડની અંદર દરેક બાબતની ટ્રીટમેન્ટ પણ મળવા મળશે. સો એને કારણે પણ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝને કારણે પણ ડેથ રેટ ઘણો કંટ્રોલ થયો છે. સો ગાઈઝ ધીઝ આર ધ 4 રીઝન્સ કે જેને કારણે ડેથ રેટ લોઅર થયો છે, રાઈટ. તો હવે તમે લોકો ખાસ ક્લિયર હશો કે શું કામ આપણા દેશમાં વસ્તી વધે છે. બર્થ રેટના કોઝિસ જોઈ લીધા તો એને કારણે બર્થ રેટ હાઈ છે. ડેથ રેટ લો છે તો એના કોઝિસ જોઈ લીધા જેને કારણે ડેથ રેટ લો છે, અને ડેથ રેટ લો છે, બર્થ રેટ હાઈ છે જેને કારણે બેલેન્સ પોપ્યુલેશન વધી રહી છે, જેને કારણે બેલેન્સ પોપ્યુલેશન વધી રહી છે અને ઇન્ડિયન પોપ્યુલેશન છે એ ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહી છે, right? So over here I do declare the topic of causes of rapid growth of population and then over here, right, નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરવાના છીએ સમ ઓફ ધ રેમેડીઝ કે જેના દ્વારા આપણે પોપ્યુલેશન એટલીસ્ટ કંટ્રોલ કરી શકાય, રાઈટ. આપણે પોપ્યુલેશન ડિક્રીઝ તો નથી જ કરી શકવાના બીકોઝ ધેર ઇઝ નો સોલ્યુશન ટુ કિલ ધ પીપલ જસ્ટ ટુ રિડ્યુસ ધ પોપ્યુલેશન, રાઈટ. એવા કોઈ સોલ્યુશન નથી હોતા કે એક સાથે ગ્રુપમાં ઉભા કરો બધાને, ચલો બધાને ગોળી માર દો, વાત પૂરી. We cannot do that, but there are certain ways કે જેનો યુઝ કરીને we can make the people understood about the problems of this, and there are some remedies, there are some measurements કે જેનો જો આપણે યુઝ કરીએ, એ મેજર્સનો યુઝ કરીએ તો એટલીસ્ટ પોપ્યુલેશનનો જે ગ્રોથ રેટ છે એને થોડો કંટ્રોલ કરી શકાય છે, રાઈટ. તો એ કઈ રીતે થશે એ આપણે જોશું નેક્સ્ટ સેશનમાં. તો આજના સેશનમાં ગાઈઝ આટલું જ હતું. I hope you guys are quite clear with the whole concept, and in case you guys find any of the queries, you can feel free to contact me anytime, right? Either it is by the call or by the WhatsApp, or else you can see the YouTube comments also, right? So that's it guys. Now it is time to answer your leave. So see you in the next session. Till then, goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.